ભગવાન કૃષ્ણની એક એવી સ્તુતિ કે જે આપણા મુખ ઉપર પણ સ્મિત લાવી દે. એવું કહેવાય છે કે આ ભગવાન કૃષ્ણની આ સ્તુતિનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. એવું કહેવાય છે દર્શક મિત્રો કે ભગવાન કૃષ્ણ એની મધુરતાનું વર્ણન આ સ્તુતિની અંદર કરેલું છે. એવું કહેવાય છે કે આની રચના છે એ મહાન સંત વૈષ્ણવાચાર્ય શ્રી વલ્લભાચાર્યજીએ કરેલી હતી. અને એટલા માટે દર્શક મિત્રો આ જે સ્તુતિ છે આ સ્તુતિનો પાઠ આપણા જીવનની અંદર દરેક પ્રકારની અંદર મધુરતા ઉત્પન્ન કરે છે. અને આ સ્તુતિનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર દરેક કાર્યોને પણ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરવાની છે મધુરાષ્ટકમની. મધુરાષ્ટકમ વિશે આજે આપણે ચર્ચા કરીશું, પરંતુ શરૂઆત પહેલમ વેલા કરીએ આજના પંચાંગની. તારીખ 2/7/2026 અને ગુરુવારનો આજે દિવસ બની રહ્યો છે. નિજ જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને એની દ્વિતીયા કહેતા બીજની તિથિ સવારે 9:37 સુધી છે. ત્યારબાદ તૃતીયા કહેતા ત્રીજની તિથિનો પ્રારંભ થશે. ઉત્તરાષાઢા નામનું આજે નક્ષત્ર જે રહેશે જે સવારે 9:26 સુધી છે. ત્યારબાદ શ્રવણ નામના નક્ષત્રનો પ્રારંભ થશે. વૈઘૃતિ નામનો આજે યોગ રહેશે. ગર નામનું કરણ સવારે 9:37 સુધી છે. ત્યારબાદ વણિજ નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મકર રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું વલ્લભાચાર્યજીએ રચેલા મધુરાષ્ટકમની. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે સંસ્કૃત સાહિત્ય અને ભક્તિ માર્ગનું એક અનમોલ રત્ન હોય તો એ છે આ મધુરાષ્ટકમ. દર્શક મિત્રો, આ સ્તોત્ર જેની અંદર ગૂઢ આધ્યાત્મિક રહસ્ય પણ છુપાયેલું છે, જ્યોતિષીય પ્રભાવો પણ એની અંદર છુપાયેલા છે. કેવી રીતે આજ એ જ વસ્તુ ઉપર દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, આ જે સ્તોત્ર છે આ સ્તોત્રની રચના પુષ્ટિ માર્ગના મૂળ સિદ્ધાંત એવું કહી શકાય કે મૂળ સિદ્ધાંત એની અંદર છુપાયેલો છે. જગતગુરુ વલ્લભાચાર્યજીએ મથુરાની અંદર વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાના દર્શન કરે છે ત્યારે તેના મનની અંદર પ્રભુના અદ્ભુત સૌંદર્ય અને માધુર્યની અંદર પોતે લીન થઈ જાય છે અને અખંડ મધુરતા એના જીવનની અંદર આવે છે. અખંડ મધુરતા સામાન્ય રીતે આ સ્તોત્રની અંદર ભગવાનના ઐશ્વર્ય, પરાક્રમ, ખાસ કરીને એવું કહી શકાય કે એની અંદર જે ભગવાનનું વિશેષ પ્રકારનું રૂપ છે જેની અંદર મહિષાસુર મર્દિની કે શિવ તાંડવની અંદર જે વર્ણન કરેલું હોય એવું સુંદર મજાનું વર્ણન મધુરાષ્ટકમની અંદર છે. મધુરાષ્ટકમ એક એવું સ્તોત્ર નથી પરંતુ કોમળ અને પ્રભુ સ્વરૂપ ની આરાધના છે. એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર જે નિરુપાધિક પ્રેમ કહેવાય, કારણ કે પ્રેમના અલગ અલગ પ્રકાર હોય છે. અત્યારે આપણે જોઈએ છીએ અમુક જગ્યાએ વાસનાકીય પ્રેમ હોય છે, પરંતુ ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે એ અગૂઢ હોય અને નિસ્વાર્થપણાનો પ્રેમ હોય. આ નિસ્વાર્થપણાનો પ્રેમ એટલે કે ભગવાન પાસે મોક્ષની પ્રાપ્તિ કરવા માટે નહીં, ભગવાન પાસે ધનની પ્રાપ્તિ કરવા માટે નહીં, ભગવાન પાસે મુક્તિની પ્રાપ્તિ કરવા માટે નહીં, પરંતુ ભક્ત ભગવાનને એમ કહે છે કે હે કૃષ્ણ ભગવાન, હું તારું બધું જ મને ગમે છે. આ નિષ્કામ પ્રેમ છે. અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ. દરેક વસ્તુ તમારી મધુર છે, એક પણ વસ્તુ તમારી મધુર નથી એવું મને નથી લાગતું. અને એટલા માટે દર્શક મિત્રો, કાયાથી માયા સુધીનું જો માધુર્યનું વર્ણન હોય ને તો એ માધુર્યનું વર્ણન આ મધુરાષ્ટકમની અંદર છે. ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ. તમારું ચાલવું પણ મધુર છે, તમારું ભ્રમણ કરવું પણ મધુર છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ગાયોને જ્યારે ભગવાન કૃષ્ણ ચરાવતા હોય છે ને તો એ પણ એક મધુર છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ મધુરાષ્ટકમ કે જેની અંદર હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, જેનું હૃદય દયાળુ છે, કે જેના જીવનની અંદર મધુર 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 જ બધું છે, એવા ભગવાન કૃષ્ણની આરાધના આ સ્તોત્રની અંદર કરવામાં આવે છે. દર્શક મિત્રો, ગોપી ભાવ ખાસ કરીને આપણે આ સ્તોત્રની અંદર જોઈએ છીએ કે ગોપી મધુરા લીલા મધુરા, એટલે ક્યાંક ને ક્યાંક ભગવાન સાથે જોડાયેલી તેમની રાસલીલાની વાત કરવામાં આવે તો એ પણ પ્રભુ સાથેનું મિલન, સંસારથી એવું કહી શકાય કે મુક્ત થવું, આ બધું મધુર છે. ને એટલા માટે દર્શક મિત્રો, આ મધુરાષ્ટકમ જે પાઠ છે એ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ આપી શકે. હવે આપણે એને જ્યોતિષીય દ્રષ્ટિએ સમજીએ. આપણે વાત તો કરી કે અધરમ મધુરમ
ભગવાનનું ચાલવું મધુર, ભગવાનનું બ્રહ્મવું મધુર, ભગવાન ગોપીઓ સાથે રાસલીલા કરે એ મધુર, આ બધી વસ્તુ મધુર છે. અરે ભગવાનનું મંદ હાસ્ય એ પણ મધુર છે, ભગવાનના નયન પણ મધુર છે. તો આ બધી વસ્તુ મધુર છે, તો એનો જ્યોતિષીય સાથે કઈ રીતે સંબંધ છે? દર્શક મિત્રો, નવગ્રહની પીડાને શાંત કરવા માટે, જ્યારે શુભ ગ્રહોનું બળ વધારવા માટે આ મધુરાષ્ટકમ એક શક્તિશાળી મંત્ર છે, જે પોઝિટિવ એનર્જી ક્રિએટ કરે છે, પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે છે. અને આ જ પોઝિટિવ વાઇબ્રેશન આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપી શકે. હવે દર્શક મિત્રો, તમને એવો વિચાર આવે કે મધુરાષ્ટકમ ક્યાં, સૂર્ય વગેરે નવગ્રહો ક્યાં, તો એનો કેવી રીતે સંબંધ છે? તો હવે આપણે દર્શક મિત્રો એ વિષય ઉપર ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, ખાસ કરીને ચંદ્ર માનસિક તણાવનો કારક ગ્રહ ગણવામાં આવે, અશાંતિનો કારક ગ્રહ ગણવામાં આવે, માતા સાથે અણબનાવનો કારક ગ્રહ ગણવામાં આવે, અનિદ્રાનો કારક ગ્રહ ગણવામાં આવે. હવે કૃષ્ણ ભગવાન કોણ છે? તો કે ભાઈ ચંદ્રવંશી છે. અને એટલા માટે આ હૃદય, આ સ્તોત્રના જે આહલાદક હૃદય છે, આ સ્તોત્રના જે અલગ પાઠ છે, એનાથી એ માનસિક શાંતિ મળે છે, એનાથી ચંદ્રગ્રહ મજબૂત થાય છે. અને ચંદ્રગ્રહ મજબૂત થાય છે એટલા માટે માનસિક સુખ મળે છે. જે લોકોને ચંદ્રને લગતી સમસ્યા છે, જે લોકો માનસિક રીતે પીડાઈ રહ્યા છે, જે લોકોને મેન્ટલી ડિસ્ટર્બન્સ છે, આવા લોકો રોજ સવારના પોરમાં મધુરાષ્ટકમનો સવારના પોરમાં ઉઠી અને પાઠ સાંભળે તો એના મનને લગતી સમસ્યાઓ, મેન્ટલી ડિસ્ટર્બન્સ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે. અને એ કૃષ્ણ ભગવાન જે ચંદ્રવંશી છે, એ ચંદ્રવંશીનો આ પાઠ કરવાથી આપણા જીવનમાં પણ મધુરતા આવે છે, આપણા જીવનની અંદર પણ બેટર રિઝલ્ટ મળી શકે છે. હવે વાત આવે બુધ મહારાજની, જેને આપણે મર્ક્યુરી તરીકે ઓળખીએ છીએ. હવે આ બુધ મહારાજ વાણી દોષ ઉત્પન્ન કરાવે છે. હવે દર્શક મિત્રો, હકલાવવું, વ્યાપારની અંદર એવું કહેવાય નુકસાન મેળવવું, નિર્ણય શક્તિનો અભાવ હોવો, અને આ સ્તોત્રનો અનુપ્રાસ એવું કહેવાય છે કે એની જે લય છે, આ લયબદ્ધ રીતે આપણે ગાનથી, ખાસ કરીને જોવા જઈએ, આપણે એનું ગાન કરીએ છીએ. કારણ કે દર્શક મિત્રો, દરેક સ્વર છે ને, એ સ્વર એક રાગ સાથે જોડાયેલો છે. અને લયની અંદર જયારે આપણે પાઠ કરીએ છીએ, કારણ કે આપણા ઋષિ મુનિઓએ અલગ અલગ સ્તોત્રની રચના કરી, તો એ સ્તોત્રની રચનાની અંદર એના અલગ અલગ રાગ આપેલા છે. અને એ રાગની અંદર જયારે આપણે એ શ્લોકોનો પાઠ કરીએ છીએ, ત્યારે આપણને વિશેષ માત્રામાં સારો લાભ મળે છે. જેવી રીતે દર્શક મિત્રો, ઘણા બધા ભૂદેવો હોય છે ને, એ હવન, ખાસ કરીને એવું કહેવાય કે યજ્ઞાત ભવતી પર્જન્ય, જે જગ્યાએ યજ્ઞ થાય એ જગ્યાએ ક્યાંક ને ક્યાંક વરસાદ ઉત્પન્ન થતો હોય છે, વરસાદ આવતો હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો, ઘણા લોકો પર્જન્ય યાગ પણ કરતા હોય, વરસાદ માટે પણ યજ્ઞ થતો હોય. મેં હમણાં જ જોયું હતું, કોઈ જગ્યાએ ટોપની અંદર બિરાજમાન થઈને ભૂદેવો યજ્ઞ કરે છે કે વરસાદ આવે. તો દર્શક મિત્રો, ખાસ કરીને એટલા માટે જ્યારે દરેક મંત્ર છે, આ મંત્રનો એક રાગ છે, આ મંત્ર એના દ્વારા આપણા જીવનમાં સારો લાભ મળી શકે. તો બુધ છે દર્શક મિત્રો, એ કાનના ગળાનો કારક ગ્રહ છે. હવે જ્યારે તમે આ જે સ્તોત્ર છે, આ સ્તોત્રને તમે લયબદ્ધ કરો છો, લયબદ્ધ તમે ખાસ કરીને એનું ગાન કરો છો, તો એનાથી તમારું વિશુદ્ધા ચક્ર એ જાગૃત થાય છે. વિશુદ્ધા ચક્ર જાગૃત થાય એટલે તમારી વાણી ઉપર એનો પ્રભાવ પડે છે, તમારી બુદ્ધિ ઉપર એનો પ્રભાવ પડે છે. અને એના દ્વારા બુદ્ધને લગતી સમસ્યા તમારી દૂર થાય છે. એટલે કે મધુરાષ્ટકમનો તમારે રોજ પાઠ કરવો છે, તો એનો જે લય છે, એનો જે તાલ છે, એનો જે રાગ છે, એના દ્વારા તમે એનો પાઠ કરશો તો તમારી બુદ્ધને લગતી સમસ્યા, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા, વાણીને લગતી સમસ્યા, આ બધી વસ્તુઓ તમારી દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત દર્શક મિત્રો શુક્ર ગ્રહની કરીએ. મોત્સોખનો કારક, શૃંગારનો કારક, સુખનો કારક એવો શુક્ર મહારાજ. દર્શક મિત્રો, દાંપત્ય જીવનની અંદર જ્યારે ક્લેશ ઉત્પન્ન થતો હોય, જ્યારે દાંપત્ય જીવનની અંદર પ્રેમનો અભાવ હોય, ભૌતિક સુખની આપણને કમી રહેતી હોય, તો આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે આકર્ષણ કરે છે એનું નામ જ કૃષ્ણ છે. અને એટલા માટે શુક્ર સાથે પણ એનો સંબંધ છે. અને એટલા માટે દર્શક મિત્રો, એ કૃષ્ણ એક શુક્રના સર્વોચ્ચ કારક ગણવામાં આવે છે, પ્રેમ અને આકર્ષણના કારક છે. અને એટલા માટે જયારે આપણે આ પાઠ કરીએ છીએ, ત્યારે પતિ અને પત્ની વચ્ચે સંબંધો સુધરે છે, જીવનની અંદર લક્ઝરિયસ લાઈફ મળે છે, જીવનની અંદર શુક્રને લગતી સમસ્યા હોય, સુખ ઓછું છે એવી અનુભૂતિ થતી હોય તો એમાં પણ તમને લાભ મળે છે. અને તમારા જીવનની અંદર આર્થિક રીતે જો તમે પીડાઈ રહ્યા હોય તો આધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ, આ મધુરાષ્ટકમના 8 શ્લોક. કારણ કે મધુરાષ્ટકમ, અષ્ટકમનો અર્થ શું થાય? 8 શ્લોક. આ 8 શ્લોકનું જે સુંદર મજાનું સ્તોત્ર છે, આ સ્તોત્રનો જો રોજને માટે પાઠ કરવામાં આવે તો ચંદ્ર, બુધ અને શુક્ર, આ ત્રણે ગ્રહો આપણા ક્યાંક ને ક્યાંક લાભ આપે છે. હજી રાહુ ને કેતુ તો રહી જાય હો. જીવનની અંદર અજ્ઞાત ભય હોય,
જીવનની અંદર એવું કહી શકાય કે આપણને ખરાબ વિચારો વધારે પડતા આવતા હોય, આપણા જીવનની અંદર માનસિક ભ્રમિતા વધારે વધી જતી હોય, આપણું મન ક્યાંય ટકતું ન હોય, મન અલગ અલગ જગ્યાએ ફરવા લાગતું હોય, તો ભગવાન કૃષ્ણએ જે કાળીય નાગને નાથ્યો હતો, કારણ કે ભગવાન કૃષ્ણએ કાળીય નાગને નાથ્યો હતો, અને એ કાળીય નાગ જેને રાહુનું સ્વરૂપ ખાસ કરીને એવું કહેવાય છે કે રાહુનું પ્રતીક ગણવામાં આવે છે, ને એટલા માટે એનું મર્દન કરેલું હતું. ભગવાન કૃષ્ણએ એનું મર્દન કરેલું હતું. એટલે આ સ્તોત્રનો નિયમિતને માટે જ્યારે આપણે પાઠ કરીએ છીએ ત્યારે રાહુને લગતી સમસ્યા પણ આપણે દૂર કરી શકીએ છીએ. રાહુ જે ભ્રમનો કારક છે, જે આપણા જીવનની અંદર એક્સિડેન્ટલી સમસ્યાનો કારક છે, જે આપણા જીવનની અંદર વ્યવસ્થિત સારો લાભ અપાવનાર પણ કારક છે, એ રાહુને લગતી સમસ્યાઓ પણ દર્શક મિત્રો આપણે દૂર કરી શકીએ છીએ. દર્શક મિત્રો, રોજને માટે જ્યારે આપણે આ મધુરાષ્ટકમનો આપણે પાઠ કરીએ છીએ, રોજને માટે આપણે ગાઈએ છીએ, તો એનાથી હેપી હાર્મોન્સ ક્રિએટ થાય છે, અને આ હેપી હાર્મોન્સ આપણા જીવનની અંદર મેડિટેશન, ધ્યાન, રિલેક્શન આ બધી વસ્તુઓની અંદર આપણને લાભ આપે છે. તમે રોજ મધુરાષ્ટકમનો પાઠ કરશો તો તમારા જીવનમાં હેપીનેસ આવશે, કારણ કે નથી કહેતા કે જેવું આપણે વિચારીએ ને એવું થાય, અને રોજ મધુર 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 જ વિચારીએ તો જીવનમાં બધું મધુર જ થવાનું છે. અને એટલા માટે જ્યારે આ મધુરાષ્ટકમનો આપણે પાઠ કરીએ છીએ તો આપણી આભા મંડળની અંદર જે આપણી શક્તિ છે ને, નથી કહેતા આ વ્યક્તિની પોઝિટિવ ઓરા છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ઓહો, અમે તો ફલાણા વ્યક્તિને મળ્યા હતા, શું એની ઓરા છે, એની ઓરા તરત આકર્ષિત કરી લે. અને એ ઓરા ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે તમારામાં પોઝિટિવ વાઇબ્રેશન હોય ત્યારે. અને આ પોઝિટિવ વાઇબ્રેશન કેવી રીતે થઈ શકે? કે તમે આધ્યાત્મિક લેવલ તમારું ઊંચું કરો ત્યારે તમારું પોઝિટિવ વાઇબ્રેશન વધે. ને એટલા માટે જો રોજ મધુરાષ્ટકમનો તમે પાઠ કરો છો તો તમારી આભા છે, તમારી ઓરા છે, એક દિવ્ય ચમક લાવે છે. એના લીધે લોકો તમારા તરફ આકર્ષાય છે, અને એના લીધે આકર્ષયતિ કૃષ્ણ, અને એ કૃષ્ણ જેમાં આકર્ષણનું સ્વરૂપ ગણવામાં આવે એમ તમે પણ આકર્ષણનું સ્વરૂપ બનશો, જેના લીધે પોઝિટિવ વાઇબ્રેશન, પોઝિટિવ થિંકિંગ ઉત્પન્ન થશે. અને એટલા માટે દર્શક મિત્રો, તમારે દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ જમાવવું છે. દરેક જગ્યાએ લોકો તમને પૂછે, લોકો તમારા તરફ આકર્ષાય એવું કરવું છે, તો એના માટે શું કરવું જોઈએ? રોજ મધુરાષ્ટકમનો પાઠ કરવો જોઈએ. રોજ મધુરાષ્ટકમનો પાઠ કરવાથી અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, ખાસ કરીને આ સ્તોત્ર આપણે ગમે ત્યારે કરી શકીએ, કારણ કે આ પ્રેમનું સ્તોત્ર છે. આ સ્તોત્ર એ પ્રેમનું સ્તોત્ર છે, ને એટલા માટે દર્શક મિત્રો વિશેષ ફળ આપનારું આ સ્તોત્ર છે. આ સ્તોત્રનો પાઠ સવાર, બપોર, સાંજ, રાત ગમે ત્યારે તમારા મનમાં આવે ત્યારે તમે કરી શકો. અને આ જ્યારે તમે કોઈ અનુષ્ઠાન માટે બેસો છો તો બ્રહ્મ મુહૂર્તમાં આ પાઠ કરો, પરંતુ તમે એમનેમ કરો છો તો રોજને માટે તમે ગમે ત્યારે કરી શકો. અનુષ્ઠાન માટે તમે બેસો છો તો સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર 4 થી 6 દરમિયાન તમે આ પાઠ કરો છો. પીળા કલરના વસ્ત્ર ધારણ કરી, પીળા કલરના ફૂલ ભગવાન કૃષ્ણને અર્પણ કરી, અને ત્યારબાદ ભગવાન કૃષ્ણને માખણ મિશ્રીનો ભોગ લગાડી, અને પછી તમે મધુરાષ્ટકમનો તમે પાઠ કરો છો કે હું આ મારી મનોકામના પરિપૂર્ણ થાય એટલા માટે રોજ હું 11, રોજ 21, રોજ 108 આવા પાઠ કરીશ. આવો જ્યારે સંકલ્પ લઈને તમે બેસો છો તો એ સંકલ્પ ભગવત કૃપાથી આકર્ષયતિ કૃષ્ણ, એ કૃષ્ણ ભગવાનની ખાસ કરીને અપરંપાર કૃપાથી અવશ્ય તમારા મનોરથ પરિપૂર્ણ થશે ને તમને સારો લાભ મળી શકે.